ગુડ મોર્નિંગ એવરીવન. હોપ તમે બધા મસ્ત મજામાં હશો. લાસ્ટ 3-4 વર્ષથી જે મેડિટેશન અને અવેરનેસનો સ્વાદ ચાખ્યો છે એવી ઈચ્છા થાય કે બધાની જોડે શેર કરીએ એની સમરી. ઇટ ઇઝ લાઈક રેસ્ટોરન્ટમાં કશે કંઈક સારું ખાવાનું ટ્રાય કર્યું અને આવીને ફ્રેન્ડ્સને અને ફેમિલીને કહીએ કે આ જગ્યાએ જજો, ટ્રાય કરજો, સારું છે ખાવાનું. જરૂરી નથી કે બધાને ગમે, બટ શેર તો કરીએ. મેડિટેશન 60 to 70% લોકો મેડિટેશન વિશે જાણે છે કે એ હેલ્પફુલ છે, બટ એનો ટ્રાય નથી કરતા. કાં તો સમય નથી, કાં તો એવું વિચારે છે કે આનાથી દેખીતો કોઈ ફાયદો નથી, ઓવરઓલ હેલ્પફુલ હશે, બટ અત્યારે રાઈટ નાઉ હું કરીશ તો કશું કે એનાથી ફાયદો થઈ જશે, એવું નથી. પણ સૌથી વધારે લોકો મેડિટેશનથી અંદરથી કદાચ બીવે છે. કેમ બીવે છે? કારણ કે મેડિટેશનના 2 એસ્પેક્ટમાં ફર્સ્ટ એસ્પેક્ટ જે છે કે વિચારો નહીં કરવા. આપણે બધા વિચારોની એટલી હેબિટ છે કે એક સેકન્ડ પણ આપણને વિચારો વગર ચાલે નહીં. માઇન્ડ આપણું વિચારોને ટ્રિગર કર્યા જ કરે, અને એટલા માટે વિચારો વગર બેસવું એ અઘરું છે. અને મેડિટેશનનો બીજો એસ્પેક્ટ એ છે અવેરનેસ. અવેરનેસ એટલે કશેક અવાજ આવ્યો અને આપણે કહીએ છીએ આ શેનો અવાજ છે, કંઈક જોયું અને આપણે પેલું શું છે, કંઈક સ્મેલ, આ શેની સ્મેલ છે, દેટ ઇઝ અવેરનેસ. અને આ એવી જ અવેરનેસ છે, બટ ફીલિંગ અવર સેલ્ફ વિધિન. પોતાના વિશે વિચારવું નહીં, પોતાને ફીલ કરવું ઇઝ અવેરનેસ. અને મોટા મોટા સુરમા લોકો પણ પોતાને ફીલ કરવું ઓર વિચારો નહીં કરવા, આ બંને સબ્જેક્ટ ઉપર પાછા પડે છે. એ અઘરી વસ્તુ છે. ઘણા લોકોને અંદર જતા બીક લાગે છે. વિચારો નહીં કરવાની પણ એક આદત પાડવી પડે. આવી આદત એટલે કે હેબિટ જો એને કેળવીએ તો એ બહુ બધો ફાયદો આપી શકે છે. બટ એને હેબિટને ડેવલપ કરવા માટે ટ્રેનિંગ જરૂરી છે. એટલે કે એવરી ડે આપણે 5-10 મિનિટ એવી કાઢવી પડે કે જેમાં આપણે આપણા વિચારોને ઓછા કરીએ, વિચારોનો ટ્રાફિક ઓછો કરીએ અને અવેરનેસ વધારીએ. અવેરનેસ એટલે કે આત્મન, પોતાને અંદરથી ફીલ કરવું. મારી ચેનલનું નામ આત્મન છે, દેટ ઇઝ સેલ્ફ કોન્શિયસનેસ. પોતાની કોન્શિયસનેસ, અવેરનેસને લઈને બેસવું, ફીલ કરવું. એ વસ્તુ અઘરી છે પણ ઇમ્પોસિબલ નથી. જેમ જેમ આપણો ઈગો ઓછો થાય છે એમ એમ સેલ્ફ અવેરનેસ વધે છે. અને જે લોકોનો ઈગો બહુ જ હાઈ હોય છે એ લોકોને સેલ્ફ કોન્શિયસનેસ મોસ્ટલી ઓછી હોય છે. કારણ કે આપણે આપણા વિશે વિચારવા એટલા બધા ટ્રેન્ડ છે કે હું કોણ, મારી ડિગ્રી આ છે, મારી કન્ટ્રી આ છે, મારું ફેમિલી આ છે, મારી જોડે આટલું મટીરિયલ છે. આ જે ઈગોનો જે ભાવ જે છે ને, એટલે કે આપણે આપણા વિશે વિચારવા પાછળ એટલા બધા તલ્લીન છે, એના એટલી બધી હેબિટ છે કે આપણે આપણાને ભૂલીને આપણાને અંદરથી ફીલ કરવાની આદત પાડવી અઘરી છે. એટલે આત્મન અને ઈગો એ બંને ઇન્વર્સલી પ્રપોર્શન છે, પૂરક છે બંને. એક વધશે તો એક ઘટશે. એટલે મેડિટેશન, જેમ જેમ મેડિટેશનની પ્રેક્ટિસ કરીશું
અવેરનેસ વધારીશું, આત્મન વધશે, એમ ઈગો ઘટશે. અને ઈગો ઘટવાના પણ બહુ બધા ફાયદા છે. ઇન શોર્ટ, જેમ જેમ આપણે ડે ટુ ડે લાઈફમાં 5-10 મિનિટ એવી કાઢતા રહીશું કે જ્યારે વિચારોનો ટ્રાફિક ઘટશે, અવેરનેસને વધારીશું, એની પ્રેક્ટિસ એટલી થશે કે પછી ક્યારે પણ જ્યારે જરૂર પડશે, સ્ટ્રેસ આવશે, કોઈકની જોડે કંઈક માથાકૂટ થઈ, ઓફિસમાં, બિઝનેસ પર, ફેમિલીમાં, કોઈ બી જગ્યાએ કંઈક અણગમતું થયું, એ વસ્તુ હેબિટમાં આવી જશે કે બ્રીધિંગ પેટર્ન બેટર થવા લાગશે અને વિચારોનો ટ્રાફિકને ઓછો કરી અને અવેરનેસ વધવા લાગશે. એ વખતે આપણે હેબિટથી એવું કરી શકીશું. જેમ પેલા સોલ્જર્સને એની ટ્રેનિંગ આપવામાં આવે કે જ્યારે કશું થાય ત્યારે તમે વિચારવા ના બેસો, બટ હાઉ ટુ હેન્ડલ દેટ સિચ્યુએશન એના માટે તમે ટ્રેન્ડ છો. આ એના જેવી વસ્તુ છે. મેડિટેશનની રેગ્યુલર પ્રેક્ટિસથી, હેબિટથી એવું થઈ જાય છે કે જ્યારે સ્ટ્રેસ એકદમ વધી જાય છે, કોઈ બી જગ્યાએ કશું પણ થયું, તો ત્યારે વિચારો નથી કરવા બેસતું પડતું કે હવે શું કરીશ, આ કેમ આમ થયું, આને કેમ આમ કર્યું. નેચરલી માઇન્ડ અવેરનેસ તરફ જવા લાગે છે, પોતાને ફીલ કરવા માટે કોન્શિયસનેસ તરફ જવા લાગે છે. વિચારો કંટ્રોલ્ડમાં આવી જઈ અને ટ્રાફિક ઘટી જાય છે, ફોકસ થઈ જવાય છે અને એ સિચ્યુએશનને બહુ ઇઝીલી હેન્ડલ થઈ શકે છે. એટલા માટે મેડિટેશનના ફાયદા ઘણા છે. કેવી રીતે કરવું એના બહુ બધા રસ્તા છે, બટ વિચારોનો ટ્રાફિક ઓછો કરવો અને અવેરનેસ વધારવી. અવેરનેસ એટલે પોતાને કોન્શિયસલી ફીલ કરવું, બીજે બધે મનને ભટકવા નહીં દેવું, ઓર જસ્ટ ફોકસ ઓન ધ બ્રીધિંગ પેટર્ન, ઇનહેલ અને એક્સહેલ, એની પેટર્નને ફોલો કરવી, જેથી કરીને મન ઓછું ભટકે. અને આ પ્રેક્ટિસથી ઘણા બધા ફાયદા થાય છે. સો આ એક સમરી છે. હોપ તમને બધાને ટ્રાય કરવાની મન થશે અને એના વિશે કંઈક સારું, કંઈક ગાઈડન્સ હોય, કંઈક ચર્ચા હોય તો પ્લીઝ રીચ આઉટ. અને તમે બધા જે મને સપોર્ટ કરો છો, મને ગાઈડ કરો છો અને મને એપ્રિસિએશનની 1-2 લાઈન મોકલો છો, એનાથી જ મોટિવેટ થવાય છે કંઈક પોતાના આઈડિયાઝ અને વિચારોને શેર કરવા માટે. સો થેન્ક યુ વેરી મચ. બેસ્ટ વિશેસ.